સુરત જીમ સ્પામાં અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરત જીમ સ્પામાં અગ્નિકાંડ મામલો સામે આવ્યો હતો, ત્યારે બિલ્ડર અનિલ રૂંગટા તરફ પોલીસનું કૂણું વલણ દેખાઈ રહ્યું છે। તો આગ સંદર્ભે પૂછપરછ માટે રૂંગટાને પોલીસનું તેડું આવ્યું છે। તો 16મી તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થશે। તો 16મી તારીખે અનિલ રૂંગટા હાજર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરત જીમ સ્પામાં અગ્નિકાંડનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને અપડેટ સામે આવી રહી છે। બિલ્ડર અનિલ રૂંગટા તરફ પોલીસ જાણે કૂણું વલણ સેવી રહી હોય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। આગ સંદર્ભે પૂછપરછ માટે રૂંગટાને પોલીસનું તેડું, ત્યારે 16મી તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થશે। તો 16મી તારીખે અનિલ રૂંગટા હાજર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે બે યુવતીના મોત મામલે ઉમરા પોલીસ સામે પણ અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે। ત્યારે બિલ્ડિંગના માલિક છે અનિલ રૂંગટા, અને અનિલ રૂંગટા તરફ પોલીસનું કૂણું વલણ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। બિલ્ડરને હાજર થવા નોટિસ આપી માથે હાથ દઈને બેસી છે જાણે પોલીસ। તો બિલ્ડર રૂંગટા અને ભૂપેન્દ્ર પોપટ હાલ શંકાના દાયરામાં, ત્યારે નવસારીના વ્યાસ અને સુરતનો કાદર પણ પાર્ટનર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।